દાહોદ જિલ્લામાં હોળી નજીક આવતા જ મેળાઓની ભરમાર જોવા મળી હતી। દાહોદમાં વુમન્યા ગ્રુપ દ્વારા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વુમન્યા ગ્રુપ આયોજક રીનાબેન પંચાલ દ્વારા લોકોને અંગદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા। ફાગોત્સવમાં જિલ્લાભરમાંથી 38 જેટલા મહિલા મંડળ ગ્રુપોએ ભાગ લીધો હતો। ફાગોત્સવમાં મહિલા મંડળ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અલગ અલગ કૃતિ રજૂ કરી હતી। મહિલા મંડળ તેમજ વુમન્યા ગ્રુપને પ્રોત્સાહિત કરવા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ફૂલોની ફોરમ, ગુલાલની હોળી, ખુશીઓનો તહેવાર છે હોળી। સુંદર મજાના રાધા કૃષ્ણ અને ગોપીઓની ટોળી, જાણે લાગે વૃંદાવનની હોળી, વૃંદાવનની હોળી। વુમન્યા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2000 જેટલી બહેનો અહીંયા હાજર રહી છે। 35 અલગ અલગ ગ્રુપોએ ભાગ લીધો છે। આ સંજોગો વસાત 8 માર્ચ અને વુમન્સ ડેનો પણ સમન્વય બન્યો છે, તો તમે બધા જોઈ શકશો કે વુમન્યા ગ્રુપ દ્વારા મહિલાઓના અવેરનેસ માટે હેલ્થ અવેરનેસ, મહિલા સશક્તિકરણ અને અંગદાન મહાદાનની જાગૃતિ લાવવા માટે પણ થીમ કરી છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ સમાજની બહેનો હર્ષ અને ઉલ્લાસથી આ ફાગ મહોત્સવમાં જોડાઈ છે અને ખૂબ જ મજા કરી છે। તમામને હોળીની